હોળીમાં આ 5 વસ્તુઓ નાખવાથી ગરીબી દૂર થશે, પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે તેના ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય છે. માં લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય છે. એટલા માટે મિત્રો, આ પૂરી જરૂર સાંભળજો, કારણ કે અડધું-ધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે. જે પણ આ કથાને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાભાવથી સાંભળે માં લક્ષ્મી તેની જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના તમને ઉપાય સંભળાવીએ. હિન્દુ ધર્મના સૌથી રંગીન અને ઉર્જાવાન પર્વોમાંનો એક છે હોળી. આ તે દિવ્ય દિવસ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ રંગોના ઉત્સવમાં ડૂબી જાય છે અને ભક્તિની શક્તિથી અસત્ય પર સત્યનો વિજય થાય છે. આજે હું તમારી સમક્ષ હોળીની તે ચમત્કારિક અને પ્રાચીન કથા લઈને આવ્યો છું જેનું મહત્વ અને પ્રભાવ શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે આ કથા માત્ર એક વાર્તા નથી, પરંતુ અગ્નિદેવ અને માતા લક્ષ્મીનો સાક્ષાત આશીર્વાદ છે. આ કથા સાંભળવાથી અને હોળીની પવિત્ર અગ્નિમાં આ 5 વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી મનુષ્યના જીવનમાંથી ગરીબી, દરિદ્રતા અને વર્ષો જૂના કરજ જડમૂળથી દૂર થઈ જાય છે. જે ભક્ત સાચા હૃદયથી આ કથાનું શ્રવણ કરે છે તેના જીવનમાં અપાર સુખ, શાંતિ અને ક્યારેય ન ખૂટે તેવા ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. ઘણીવાર આપણા જીવનમાં એવા ઘણા આર્થિક સંકટો અને વિઘ્નો આવે છે જે આપણો પીછો નથી છોડતા, પરંતુ આજની આ વાર્તામાં તે તમામ દુઃખોને હોળીની પ્રચંડ જ્વાળામાં ભસ્મ કરવાની અદ્ભુત શક્તિ છે. મારી તમને કરબદ્ધ વિનંતી છે કે ભક્તિમાં લીન થઈ આ વાર્તાને અંત સુધી સંપૂર્ણ એકચિત્તે સાંભળો. યાદ રાખો, જે પણ આ પવિત્ર કથાને અંત સુધી સંપૂર્ણ સાંભળશે અને આ ઉપાય કરશે, માતા લક્ષ્મી સ્વયં તેના ઘરને ધનથી ભરી દેશે. તો ચાલો વિલંબ કર્યા વિના હોળીના આ મહાઉપાયની મંગલકારી કથા શરૂ કરીએ. એક સમયની વાત છે. દ્વારકાની પવિત્ર ભૂમિ પર ફાગણ મહિનાના સોનેરી સૂર્યના કિરણો પડી રહ્યા હતા. વાતાવરણમાં કેસુડાના રંગો અને વસંતનો વૈભવ છવાયેલો હતો. ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સુખ શૈયા પરથી ઉઠી દિવ્ય આસન પર બિરાજમાન હતા. ત્યારે ત્રિલોક સંચારી દેવર્ષિ નારદ પોતાની વીણા વગાડતા નારાયણ નારાયણ ના જાપ સાથે ત્યાં પધાર્યા. આજે તેમના તેજસ્વી મુખ પર ભક્તોના કલ્યાણ માટે એક વિશેષ અને ગહન પ્રશ્ન હતો. નારદજી બોલ્યા, પ્રણામ પ્રભુ, કોટી કોટી નમન. હે દ્વારકાધીશ, હે ગોવિંદ, આજે જ્યારે હું પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો ફરી રહ્યો છું ત્યારે મેં જોયું કે ચારે બાજુ હોળીના પર્વનો અપાર ઉત્સાહ છે. લોકો હોલિકા દહનની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ પ્રભુ, મારા મનમાં એક ઊંડી ચિંતા છે. ઘણા લોકો અત્યંત નિર્ધન છે, માથે દેવાનો ડુંગર છે અને જીવનના સતત સંઘર્ષોથી હારી ગયા છે. શું હોળીની આ પવિત્ર અને સિદ્ધ રાત્રે કોઈ એવો સરળ અને અચૂક ઉપાય છે જેનાથી એક સામાન્ય અને ગરીબ મનુષ્ય પણ પોતાની દરિદ્રતા કાયમ માટે દૂર કરી શકે? શું હોળી પ્રગટાવતી વખતે કોઈ એવી વિશેષ વસ્તુઓ છે જે અગ્નિદેવને અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય અને તે ભક્તના ઘરે સ્થાયી નિવાસ કરે? હે જગતના પાલનહાર, કૃપા કરીને મને તે ગુપ્ત અને રહસ્યપૂર્ણ જ્ઞાન આપો. કૃષ્ણજી બોલ્યા, આવો નારદ, તમારો આ પ્રશ્ન માત્ર જિજ્ઞાસા નથી, પણ જનકલ્યાણ માટેનો સેતુ છે. સત્ય તો એ કે હોળી માત્ર લાકડા બાળવાનો કે રંગો ઉડાડવાનો તહેવાર નથી, પણ જીવનની નકારાત્મકતાને બાળીને સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવવાનો દિવ્ય અવસર છે. અગ્નિદેવ સાક્ષાત મુખ છે જેના દ્વારા દેવતાઓ આપણું ભવિષ્ય અને પ્રાર્થના સ્વીકારે છે. હોળીની રાત્રિ એક સિદ્ધ રાત્રિ છે. આજે હું તમને એક એવી પ્રાચીન અને સત્ય કથા સંભળાવું છું જે એક અત્યંત ગરીબ ખેડૂત માધવની છે. આ કથામાં હોળીની રાત્રે 5 વસ્તુઓના દાન અને હોમનું એવું અદ્ભુત મહાત્મ્ય છુપાયેલું છે જે કોઈપણ વ્યક્તિનું દુર્ભાગ્ય પલકવારમાં બદલી શકે છે. ધ્યાનથી સાંભળો દેવર્ષિ, કારણ કે આ કથાના શબ્દ શબ્દમાં સમૃદ્ધિનો મંત્ર છુપાયેલો છે. કૃષ્ણજી આગળ બોલ્યા, નારદ,
પ્રાચીન કાળમાં અવંતિકા નગરીની સીમાઓ પર માધવ નામનો એક ખેડૂત પોતાની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં રહેતો હતો. તેના પરિવારનો બોજ તેના ખભા પર પહાડ જેવો ભારે હતો. ઘરમાં લાંબા સમયથી બીમાર પત્ની ખાટલે પડી હતી. નાના બાળકો ભૂખથી વ્યાકુળ હતા અને માથે ગામના ક્રૂર જમીનદારનું ભારે લેણું હતું. માધવ સ્વભાવે ખૂબ જ ભોળો, ઈમાનદાર અને મહેનતુ હતો, પણ કુદરત જાણે તેનાથી રિસાઈ હતી. સતત 3 વર્ષથી ભયંકર દુકાળ પડ્યો હતો. વરસાદનું એક ટીપું પણ ન પડવાથી તેના ખેતરમાં ધૂળ અને નિરાશા સિવાય કશું પાક્યું ન હતું. હોળીનો દિવસ નજીક આવી રહ્યો હતો. આખું ગામ ઉત્સવ અને આનંદની તૈયારી કરી રહ્યું હતું. લોકો નવા કપડાં અને મીઠાઈઓની ખરીદી કરી રહ્યા હતા, પણ માધવના ઘરમાં ગાઢ અંધકાર અને સન્નાટો હતો. હોળીના દિવસે સવારે જ સૂરજ ઉગતાની સાથે જમીનદાર તેના ઘરે આવ્યો. તેની આંખોમાં ક્રોધ હતો. તેણે ગર્જના કરીને કહ્યું, જો માધવ, મારી ધીરજ ખૂટી ગઈ હે. આજે હોળી હે. જો કાલે સવાર સુધીમાં મારું વ્યાજ અને મુદ્દલ બધું પાછું નહીં મળે તો હું તારું આ ખેતર અને આ ઝૂંપડી બંને જપ્ત કરી લઈશ. પછી તું અને તારો પરિવાર રસ્તા પર ભીખ માંગજો. આ મારો છેલ્લો નિર્ણય હે. માધવ કરગરતા બોલ્યો, માલિક, અન્નદાતા, મારા પર થોડી દયા કરો. મારા બાળકો 2 દિવસથી ભૂખ્યા હે. ઘરમાં રાંધવા માટે દાણો નથી. હું તમારી એક એક પાઈ ચૂકવી દઈશ. હું મારું લોહી વેચીને પણ તમારું દેવું ભરીશ. બસ મને થોડો સમય આપો. આ હોળીના પવિત્ર દિવસે મારા અને મારા પરિવાર પર આટલો જુલમ ન કરો, કૃષ્ણજી બોલ્યા. પરંતુ નારદ, તે જમીનદારના હૃદયમાં દયાનો છાંટો પણ ન હતો. તેણે માધવની એક ન સાંભળી અને તેને જાહેરમાં અપમાનિત કરીને ધમકી આપીને ચાલ્યો ગયો. માધવ ભાંગી પડ્યો. તે હતાશ થઈને ગામના પાદરે પહોંચ્યો જ્યાં હોલિકા દહનની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. લાકડાનો મોટો ઢગલો ખડકાયેલો હતો. તેને લાગ્યું કે આ તેના જીવનની છેલ્લી રાત છે. તે વિચારવા લાગ્યો કે શું આ સળગતી અગ્નિમાં કૂદીને પોતાના પ્રાણ આપી દેવા? શું આ ગરીબી અને અપમાનથી છૂટવાનો બીજો કોઈ રસ્તો નથી? તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ ત્યાં એક તેજસ્વી, ભગવા વસ્ત્રધારી સાધુ મહાત્મા પધાર્યા. માધવની આંખોમાં મૃત્યુ જેવી નિરાશા જોઈને સાધુએ તેને રોક્યો અને તેની પીઠ પર હાથ મૂક્યો. સાધુ મહારાજ કરુણાથી બોલ્યા, વત્સ, રોકાઈ જા. આત્મહત્યા એ પાપ હે અને સમસ્યાનો અંત નથી. નિરાશ ન થા. આ હોળીની રાત છે જે અશુભને બાળીને શુભની શરૂઆત કરે હે. તારી ગરીબી, તારા દુઃખ અને દુર્ભાગ્યને દૂર કરવા માટે તારે તારા પ્રાણ ત્યાગવાની જરૂર નથી. બસ તારે તારા દુર્ભાગ્યનું દાન કરવું પડશે. અગ્નિદેવ સાક્ષી હે. જો તું આજે રાત્રે હોળી પ્રગટે ત્યારે તેની પ્રદક્ષિણા કરતી વખતે આ 5 ચમત્કારિક વસ્તુઓ અતૂટ શ્રદ્ધાપૂર્વક અગ્નિદેવને અર્પણ કરીશ તો તારું નસીબ રાખમાંથી સોનાની જેમ ચમકી ઉઠશે. માતા લક્ષ્મી સ્વયં તારા આંગણે પધારશે. માધવ રડતા અવાજે બોલ્યો, મહારાજ, તમે દાન અને અર્પણની વાત કરો છો. મારી પાસે તો મારા બાળકોને ખવડાવવા માટે મુઠ્ઠી અન્ન નથી. હું અગ્નિમાં શું અર્પણ કરું? હું તો સાવ નિર્ધન અને લાચાર છું. સાધુ હસીને બોલ્યા, ગાંડા, ઈશ્વરને તારું ધન નહીં, તારો ભાવ અને સમર્પણ જોઈએ હે. આ 5 વસ્તુઓ ખૂબ સામાન્ય હે, જે તને કોઈના પણ ઘરેથી કે તારા ઘરમાંથી જ મળી જશે, પણ તેમનો પ્રભાવ અદ્ભુત અને ત્વરિત હે. ધ્યાનથી સાંભળ અને આ વિધિને ગાંઠે બાંધી લે. હોલિકા દહનના સમયે તારે આ 5 વસ્તુઓ અગ્નિમાં પધરાવવાની હે. કપૂર અને લવિંગની જોડી, જે તારા ઘરની નકારાત્મક ઉર્જા, નજરદોષ અને જીવનના વિઘ્નોને બાળી નાખશે. જવ અથવા ઘઉંના દાણા, જે અન્નપૂર્ણાનું પ્રતીક હે, તે તારા ઘરમાં અન્ન અને ધનની અખૂટ બરકત લાવશે. સૂકું નાળિયેર, ગોળું જે શ્રીફળ હે, તે તારા દુર્ભાગ્યની આહુતિ સમાન હશે. તેને અર્પણ કરવાથી તારી બધી દરિદ્રતા બળી જશે. પીળી સરસવ, જે તારા શત્રુઓ, વિરોધીઓ અને માથે ચડેલા દેવાનો નાશ કરશે અને રક્ષણ આપશે. ગાયના ઘીની ધાર, અગ્નિમાં ઘીની આહુતિ આપવી એ દેવતાઓનું ભોજન હે. તે મહાલક્ષ્મીને તારા ઘરે આવવા માટે
આમંત્રિત કરશે અને તારા જીવનમાં સ્નેહ અને સમૃદ્ધિ ભરશે. કૃષ્ણજી બોલ્યા, નારદ, માધવ તે સાધુના ચરણોમાં પડી ગયો. તેને જાણે અંધારામાં પ્રકાશનું કિરણ મળ્યું. તે દોડતો ઘરે ગયો. તેણે આખા ઘરમાં ફંફોસીને પડોશીઓ પાસે કરગરીને જેમતેમ કરીને આ 5 વસ્તુઓ, થોડું કપૂર, 2 લવિંગ, મુઠ્ઠી જવ, એક જૂનું સૂકું નાળિયેર, થોડી સરસવ અને ચમચી ઘી એકઠું કર્યું. રાત પડી અને ગામમાં હોલિકા દહનનો શુભ સમય થયો. અગ્નિની પ્રચંડ જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. ઢોલ અને નગારા વાગી રહ્યા હતા. સૌ આનંદમાં હતા, પણ માધવ એક ખૂણે ઊભો હતો. તેના હાથમાં આ 5 વસ્તુઓ હતી અને હૃદયમાં અપાર શ્રદ્ધા હતી. તે ધ્રુજતા પગે હોલિકા પાસે ગયો. તેણે આંખો બંધ કરી અને મનમાં ભગવાન શ્રીહરિ અને માતા લક્ષ્મીનું સ્મરણ કર્યું. તેની આંખોમાંથી પશ્ચાતાપ અને ભક્તિના આંસુ વહી રહ્યા હતા. તેણે પ્રથમ પ્રદક્ષિણા કરી અને અગ્નિમાં કપૂર અને લવિંગ નાખ્યા અને પ્રાર્થના કરી, હે અગ્નિદેવ, મારા જીવનના તમામ કષ્ટો અને વિઘ્નોને આ કપૂરની જેમ બાળી નાખો. બીજી પ્રદક્ષિણામાં તેણે જવના દાણા નાખ્યા અને પ્રાર્થના કરી, હે અન્નપૂર્ણામાં, મારા બાળકો ક્યારે ભૂખ્યા ન સૂવે, મારા કોઠાર સદાય ભરેલા રહે. ત્રીજી પ્રદક્ષિણામાં તેણે સૂકું નાળિયેર અર્પણ કર્યું, જાણે તેણે પોતાનું સર્વસ્વ અને પોતાનું દુર્ભાગ્ય જ સોંપી દીધું હોય. ચોથી પ્રદક્ષિણામાં પીળી સરસવ નાખીને તેણે કરજ મુક્તિ અને શત્રુ નાશની પ્રાર્થના કરી. અને અંતે 5મી પ્રદક્ષિણા પૂરી કરી ઘીની ધાર કરતા તેણે કહ્યું, હે અગ્નિદેવ, હે નારાયણ, હે લક્ષ્મીમાં, હવે મારો પરિવાર તમારા ભરોસે હે, મારી લાજ રાખજો. નારદજી આતુરતાથી બોલ્યા, પ્રભુ, શું તે સાધારણ દેખાતી વસ્તુઓ હોમવાથી ચમત્કાર થયો? શું તેની વર્ષો જૂની ગરીબી દૂર થઈ? શું જમીનદારનું હૃદય પીગળ્યું? કૃષ્ણજી મલકાતા બોલ્યા, હા નારદ, કારણ કે માધવે માત્ર ભૌતિક વસ્તુઓ નહોતી હોમી, તેણે તે અગ્નિમાં પોતાની શંકા, ભય, નિરાશા અને અહંકારને પણ હોમી દીધો હતો. તે રાત્રે હોળી ઠરી ગયા પછી તે થોડી પવિત્ર રાખ લઈને ઘરે ગયો અને આખા ઘરમાં તેમજ પોતાની બીમાર પત્ની પર છાંટી. ચમત્કાર એ થયો કે તે જ રાત્રે પેલા ક્રૂર જમીનદારને એક ભયાનક સ્વપ્ન આવ્યું. તેને દેખાયું કે તે પોતે ભીષણ આગમાં બળી રહ્યો હે, કોઈ તેને બચાવનાર નથી, અને ત્યારે જ માધવ દેવદૂત બનીને આવે હે અને તેને બચાવે હે. સવારે ઉઠીને જમીનદાર પરસેવે રેબઝેબ હતો. તેને સમજાયું કે જે ગરીબને તે સતાવી રહ્યો હે તેના પર ઈશ્વરની કૃપા હે. તેનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. બીજી સવારે હોળીના રંગો ઉડતા હતા ત્યારે માધવ ડરતો ડરતો દરવાજો ખોલ્યો. તેણે જોયું તો સામે જમીનદાર હાથ જોડીને ઊભો હતો, સાથે ગાળા ભરીને અનાજ અને ભેટો હતી. જમીનદારે રડતા અવાજે કહ્યું, માધવ ભાઈ, મને માફ કરી દે. હોળીના પવિત્ર દિવસે મેં તને સતાવ્યો, તારા આંસુ પડાવ્યા, તેનું જ આ ફળ છે કે મને આખી રાત શાંતિ મળી નથી. મને મારા પાપનું ભાન થયું હે. હું તારું બધું કરજ માફ કરું છું. એટલું જ નહીં, પ્રાયશ્ચિત રૂપે હું તને ખેતી માટે નવા ઉત્તમ બિયારણ, બળદની જોડી અને આ અનાજ ભેટમાં આપું છું. તું મને માફ કર. કૃષ્ણજી બોલ્યા, પરંતુ નારદ, મહાલક્ષ્મીની કૃપાનો ચમત્કાર તો હજુ બાકી હતો. તે જ દિવસે બપોરે માધવ જ્યારે ઉત્સાહથી ખેતરમાં હળ ચલાવવા ગયો ત્યારે અચાનક તેના હળની અણી જમીનમાં દબાયેલા એક ધાતુના પાત્ર સાથે અથડાઈ. એક ખણખણાટ થયો. જ્યારે તેણે માટી ખોદીને જોયું તો ત્યાં એક પ્રાચીન સુવર્ણ કળશ હતો, જે સોના ચાંદીની મુદ્રાઓ અને રત્નોથી છલોછલ ભરેલો હતો. હોળીની રાત્રે અર્પણ કરેલી તે 5 વસ્તુઓ અને સાચી શ્રદ્ધાએ તેની 7 પેઢીઓની ગરીબી એક જ રાતમાં દૂર કરી દીધી હતી. તેના ઘરમાં અન્ન અને ધનનો ભંડાર ભરાઈ ગયો. હોળીની રાખના પ્રભાવથી તેની બીમાર પત્ની સંપૂર્ણ સાજી થઈ ગઈ અને તેના બાળકોના મુખ પર ફરી સ્મિત આવી ગયું. માધવનું જીવન સ્વર્ગ બની ગયું. કૃષ્ણજી ઉપદેશ આપતા બોલ્યા, નારદ, આ જગતને કહો કે હોળી માત્ર લાકડા બાળવાનો તહેવાર નથી. તે કપૂર અને લવિંગ જેવા આપણા પાપો અને કષ્ટને બાળવાનો અવસર હે. જે પણ મનુષ્ય, પછી તે ગમે તેટલો ગરીબ કે દુઃખી કેમ ન હોય,
હોલિકા દહનમાં આ 5 વસ્તુઓ કપૂરલવિંગ, જવ, નાળિયેર, પીળી સરસવ અને ઘી પૂર્ણ શ્રદ્ધાથી અર્પણ કરે હે અને સાથે ઓમ શ્રી મહાલક્ષ્મે નમઃ નો જાપ કરે હે. તેના ઘરેથી અલક્ષ્મી, ગરીબી અને કંકાસ કાયમ માટે વિદાય લે હે અને માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે હે. અગ્નિદેવ તેની બધી મનોકામનાઓ સ્વીકારી ભગવાન વિષ્ણુ સુધી પહોંચાડે હે અને તેનું ભાગ્ય બદલી નાખે હે. નારદજી ગદગદ થઈ બોલ્યા, નારાયણ નારાયણ. હે પ્રભુ, આજે તમે હોળીનું સાચું અને કલ્યાણકારી રહસ્ય સમજાવ્યું. આ ઉપાય તો કળિયુગના મનુષ્યો માટે વરદાન સમાન હે. માત્ર 5 સાધારણ વસ્તુઓ અને સાચો ભાવ ભાગ્યની રેખાઓ બદલી શકે હે. ધન્ય હે તમારી લીલા. મિત્રો, આ પવિત્ર કથા આપણને શીખવે હે કે સાચી શ્રદ્ધા અને યોગ્ય વિધિથી કરેલા નાના ઉપાય પણ જીવનમાં મોટા અને ચમત્કારિક પરિણામ લાવી શકે હે. આ હોળી પર તમે પણ આ સુવર્ણ તક ચૂકશો નહીં. તમારા તમામ સંકટો, ગરીબી અને નકારાત્મકતાને આ 5 વસ્તુઓ સાથે હોલિકામાં હોમી દેજો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવજો. જો તમને આ વિડિયો અને હોળીની આ પાવન તથા કલ્યાણકારી કથા પસંદ આવી હોય તો તેને દિલથી લાઈક કરો. પુણ્ય વહેંચવાથી વધે હે, તેથી તમારા મિત્રો તથા પરિવાર સાથે આ વિડિયો શેર જરૂર કરો જેથી તેઓ પણ આ 5 વસ્તુઓનો સરળ ઉપાય કરી શકે અને સુખી થાય. કોમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા અને તમારી હાજરી નોંધાવવા જય મહાલક્ષ્મી અથવા જય શ્રી કૃષ્ણ લખવાનું બિલકુલ ન ભૂલતા. અને આવી જ ચમત્કારિક વ્રત કથાઓ, ધાર્મિક જ્ઞાન તથા જ્યોતિષીય ઉપાયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા અને તમારા પરિવાર માટે આ હોળી મંગલમય રહે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનવર્ષા થાય તેવી પ્રાર્થના.